સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 6 કરોડથી વધુના ગાંજા સાથે ઝડપાવાના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ચેન્નઈના એક આધેડની ધરપકડ કરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ડુમ્મસ પોલીસે CISF, DRI અને એરપોર્ટ સત્તાધીશો સાથે એક સંયુક્ત ઓપરેશનમાં તારીખ 22 ડિસેમ્બર 2025ના રોજ બેંકોકથી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં સુરત આવેલા મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન, નિયામતુલ્લા ખાન અને તેના સ્ત્રી મિત્ર રાસિયા અબ્દુલ કપૂરને બેગમાં છુપાવેલા 6.18 કરોડના 17.658 કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપી લીધા હતા। દેશમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ઘુસાડવાના રેકેટમાં બંને જેને હાઇબ્રિડ ગાંજો આપવાના હતા તે ચેન્નઈના યુવાન તમીમ ઇબ્રાહિમ અંસારીને પણ એરપોર્ટની બહારથી ઝડપી લેવાયો હતો અને 2.5 વર્ષથી દેશમાં ગાંજો ઘુસાડતા બે મુખ્ય સૂત્રધાર એવા મૂળ ચેન્નાઈના વતની અને હાલ બેંકોક અને મલેશિયામાં રહેતા મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમને વોન્ટેડ જાહેર કર્યા હતા। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે હાઇબ્રિડ ગાંજો ચેન્નાઈના શાહજહાંએ મંગાવ્યો હતો। તે ચેન્નાઈમાં હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ત્યાં પહોંચી હતી અને ગત 12મીના રાત્રે એક ઓપરેશન હાથ ધરી થાગા ગન્ની ઉર્ફે શાહજહાં સિન્ની સિકંદરને ઝડપી પાડ્યો હતો। તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે તેને સુરત લાવી 18મી સુધીના રિમાન્ડ મેળવી તેની પૂછપરછ શરૂ કરી છે। પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે તે બેંકોકથી હાઇબ્રિડ ગાંજો લાવતા કેરિયર નક્કી કરવાનું પણ કામ કરે છે। થાગા ગન્ની ઉર્ફે શાહજહાં અગાઉ થાઇલેન્ડનો પ્રવાસ પણ કરી ચૂક્યો છે। તારીખ 22/12/2025ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બેંકોકથી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ આવતી હતી। એમાં 2 પેસેન્જર છે, મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન ઉર્ફ સન ઓફ નિયામત ખાન અને રાસિયા કપૂર। આ બંને બેંકોકથી ડ્રગ્સ લઈને આવે છે, હાઇબ્રિડ ગાંજો। એ ઇન્ફોર્મેશનના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એરપોર્ટ ઉપર આ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા। આ બંનેની પકડી અને એમની પાસેથી એમનો લગેજ ચેક કરતાં એમની બેગમાંથી કન્સીલ કરેલું અંદાજે 17.5 કિલો જેટલું હાઇબ્રિડ વીડ મળી આવ્યું હતું, જેની માર્કેટ વેલ્યુ 6.18 કરોડ જેટલી થતી હતી। આ બંને ઉપરાંત આ જે મુદ્દામાલ છે આ બંને બેંકોકથી લાવ્યા હતા અને એ બહાર સુરત એરપોર્ટ ઉપરથી જ તામિલનાડુનો એક તમીમ ઇબ્રાહિમ અંસારી જે કાંચીપુરમ તામિલનાડુનો છે એને આપવાનો હતો અને એ લેવા માટે બહાર આવ્યો છે। એ ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બહારથી તમીમ અંસારીને પણ પકડી પાડ્યો। આ ત્રણેય તામિલનાડુના રહેવાસી હતા। આ માલ ક્યાંથી લાવ્યા, કોને આપવાનો હતો, આ પૂછપરછ કરતાં તામિલનાડુના જ 2 ઇસમો મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમ જે 2-2.5 વર્ષથી બેંકોકમાં રહી અને ભારતના વિવિધ શહેરોમાં અલગ અલગ એરપોર્ટો ઉપર હાઇબ્રિડ ગાંજો કેરિયર થ્રુ મોકલતા અને એ તામિલનાડુ અને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતો હતો। આમની પૂછપરછ દરમિયાન આ માલ આગળ થાના ગની ઉર્ફે શાહજહાં જે ચેન્નાઈ તામિલનાડુમાં રહે છે એને ત્યાં આપવાનો હતો। અહીંથી તમીમ લઈ અને સુરત એરપોર્ટથી રિસીવ કરી અને ત્યાં આપવાનો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે થાના ગની ઉર્ફે શાહજહાંને આઈડેન્ટિફાઈ કરી અને એને ત્યાંથી ચેન્નાઈથી પકડી પાડ્યો છે અને તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ અહીંયા લાવી એની વધુ પૂછપરછ ચાલુ છે। સર, આરોપી જે પકડાયો છે તેનું મુખ્ય જે કામ છે તે કયા પ્રકારનું હતું અને કેટલું કમિશન મનાવવું હતું? આ એક ઇન્ટરનેશનલ સિન્ડિકેટ છે। આ બધા ભેગા થઈ અને એક આ ગેંગ ચલાવે છે। તામિલનાડુથી ઇન્ટરનેશનલ ગેંગો છે। આ મુદ્દામાલ ઇન્ડિયાના અલગ અલગ એરપોર્ટમાં ઉતારી અને પાછા તામિલનાડુ જ લઈ જવાના હતા। આ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચે પકડી અને એમને ત્યાં મોકલ્યો। એ પણ આ કેસમાં ભાગીદાર જે પાર્ટનરશિપ હોય એ રીતે જ લાગે છે પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે। સર, કઈ રીતે કોન્ટેક્ટ કરતા હતા આરોપીઓ? આ બધા જ એકબીજાના સંપર્કમાં છે। મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમ બેંકોક છે, એની સાથે જે પકડાયેલો થાનાગની સંપર્કમાં છે એ પણ તામિલનાડુનો છે। આ પોતે પણ ત્યાં બેંકોક જઈ આવ્યો છે, ત્યાં એકબીજાના સંપર્કમાં હતા। જે લેવા માટે આવ્યો હતો તમીમ એ પણ આ સિન્ડિકેટના સંપર્કમાં હતો। એટલે એક આખી વેલ એસ્ટાબ્લિશ સિન્ડિકેટ પકડી પાડવામાં આવી છે। સર, ખાસ કરીને એકબીજાનો જે બેંકોક ખાતે કોન્ટેક્ટ થયો છે તો કઈ રીતે એકબીજાનો ઓળખે છે આરોપીઓ? મૂળ તામિલનાડુ રાજ્યના ભારતના છે આ બધા જ અને તામિલનાડુમાં ચેન્નાઈ અને એની આજુબાજુના વિસ્તારના રહેવાસી છે। ત્યાંથી આ લોકો બેંકોક મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમ પર ચેન્નાઈમાં કેસ થવાના કારણે એ લોકો ત્યાંથી બેંકોક જતા રહ્યા છે અને ત્યાંથી ભારતમાં હાઇબ્રિડ વીડ ઘુસાડવાનું ષડયંત્ર કરી રહ્યા છે। આરોપીનો ઇતિહાસ
તો મોહમ્મદ જે થાના ગની શાહજહાં છે એ એક કેસમાં પહેલાં પકડાયેલો છે. એની હિસ્ટ્રી અમે તપાસી રહ્યા છીએ. એનું કઈ વાર કેટલી વાર કયા કન્ટ્રી ગયો છે એ તપાસી રહ્યા છીએ અને કોના સંપર્કમાં હતો એની પણ તપાસ કરવામાં આવી રહી છે. સર અત્યાર સુધી ક્યાં ડિલિવરી થઈ છે દેશમાં ગાંજાની? અત્યારે આ જે પ્રાથમિક જે કહે છે એ તમામ ડિલિવરી આ લોકો મેળવી અને તામિલનાડુ જ લઈ જતા હતા અને થાના ગનીને આપતા હતા. હવે થાના ગની કોને એ લોકોને ડિલિવરી આપતા હતા એ આગળ ઇન્ટ્રોગેશન દરમિયાન ખબર પડશે. સર કેટલું મોટું આ રેકોર્ડ હોઈ શકે? એક જ કન્સાઇનમેન્ટ 16 કરોડ અંદાજે 6 કરોડ ઉપરનો મુદ્દામાલ છે. આવા અલગ અલગ રાજ્યોમાં ઘણા બધા ટૂરો એ લોકોએ રાબિયા અને જે મોહમ્મદ ઇકબાલ આગળ પકડાતા એવા ઘણા કેરિયરો મારફતે અલગ અલગ શહેરોમાં અલગ અલગ ઇન્ટરનેશનલ એરપોર્ટો ઉપર એમણે માલ મોકલેલો છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.